जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 5 पृष्ठ रसायन में આપણે છેલ્લે લેક્ચર નંબર 5 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 13 થી S50 સુધી ભણી ગયા હતા। હવે પ્રશ્ન નંબર 16 થી આગળ વધીએ છીએ। તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 16 નું બંધારણ લખીશું। તો પ્રશ્ન 16 ये छे समांग उद्दीपन विषे टूंक नोंध लखो। समांग उद्दीपन विषे टूंक नोंध लखो। जो हवे प्रश्न में ज अर्धो जवाब आपी दीधो। समांग एटले बधुं एक सरखुं होय एवुं। उद्दीपन, हवे उद्दीपन में बधुं शुं सरखुं होय? तो उद्दीपन एटले प्रक्रियानो वेग વધવાની ઘટના। પ્રક્રિયાનો વેગ ક્યારે વધે? તો એમાં ત્રણ વસ્તુ હાજર હોય। કઈ ત્રણ? પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક। તો એ ત્રણે ત્રણ એક સમાન ભૌતિક પરિસ્થિતિ ધરાવતા હોય તો આપણે સૌથી પહેલા સમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા લખીશું। તો જે ઉદ્દીપન પ્રક્રિયામાં ભાગ લેતા प्रक्रियको, निपजो अने उद्दीपक एम बधा ज घटको एक समान भौतिक अवस्था। जो हवे भौतिक अवस्था माटे आ पाठ में एक नवो शब्द वापर्यो छे, भौतिक कला धरावता होय तो तेवी उद्दीपन प्रक्रिया ने शुं कहेवाय? समांग उद्दीपन प्रक्रिया कहे छे। दाखला तरीके आपणे पछी बीजा मुद्दामां दाखला तरीके नीचेनी केटलीक प्रक्रियाओ समांग उद्दीपनना उदाहरण छे। हवे ध्यान राखजो, अत्यारे मारे शीखवाडवा माटे आ लखवुं जरूरी छे पण परीक्षामां आना कोई मार्क्स नथी। बोर्डनी परीक्षामां नहीं लखवानुं, सीधुं दाखला तरीके 1 नंबर। तो सौथी पहेलुं उदाहरण छे ओझोनना विघटननी प्रक्रिया। आपणे 11मा धोरणमां भणी गया था। तो अहींया टाइटल आपो, ओझोनना विघटननी प्रक्रिया। बोलो याद है प्रक्रिया? तो O3 ना संपर्क में O मुक्त मूलक आवे तो जो आ गैस अने त्या उद्दीपक तरीके क्लोरीन मुक्त मूलक हतो, याद आवे तो Cl मुक्त मूलक गैस बराबर उद्दीपक है एटले आपणे अहींया तो आपणने 2O2 गैस मळतो हतो। तो गैस 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 बराबर। पछी बीजू खांडनु जल विभाजन, खांडनी जल विभाजन प्रक्रिया बराबर। खांडनी जल विभाजन प्रक्रिया तो एमां जोजो जेने सुक्रोजनु व्युत्क्रमण पण कहे छे। सुक्रोजनु व्युत्क्रमण जेने इंग्लिश में इन्वर्जन। तो आ बे प्रक्रियाओ छे। आ बे एटले एक ज प्रक्रिया है, खाली नाम बे है। आ तो लखवानुं कारण एक ज के कोई वखत कोई तमने ऊंधुं पूछी नाखे कि सुक्रोजना व्युत्क्रमणनी प्रक्रिया कया प्रकारनी प्रक्रिया है। तो सुक्रोज ध्यान राखजो C12H22O11 बोलो एने आपणे जलीय द्रावण में फेरवीए। एने सल्फ्यूरिक एसिडनी हाजरीमां एटले H+ एक्वियस जल विभाजन करीए तो जल विभाजन में वपराय पाछुं पाणी। जल विभाजन में वपराय शुं? पाणी। तो आपणे अहींया आ रीते लखीशुं +H2O लिक्विड, अहींया H+ एक्वियस अने निपज तरीके आपणने C6H12O6 + C6H12O6 बे एक्वियस मळे। एमां एक आ ग्लूकोज छे, बीजो फ्रुक्टोज छे। અને આ છે સુક્રોઝ અથવા તો ખાંડ।
ચલો ત્રીજું ઉદાહરણ. તો ત્રીજું ઉદાહરણ છે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન, એસિડની હાજરીમાં એનું HClની હાજરીમાં જળ વિભાજન કરીએ તો HClમાંનો H+, હવે જો H+ એ પાછો જલીય થઈ ગયો, એટલે આપણે અહીંયા લખીશું મિથાઇલ એસિટેટનું H+ની હાજરીમાં જળ વિભાજન. ચલો, તો મિથાઇલ એસિટેટ એટલે CH3COOCH3 લિક્વિડ વત્તા H2O લિક્વિડ gives H+, બરોબર. હવે જો અહીંથી જળ વિભાજન થાય, જેમ અહીંથી જળ વિભાજન થયું એમ હું અહીંયા તમને શીખવાડું તો CH3COOCH3 વત્તા HOH, તો અહીંથી પ્રક્રિયા શરૂ થાય. હંમેશા અકાર્બનિક ભાગથી પ્રક્રિયા થાય, H+ ને OH- છૂટા પડે એમાં. હવે અહીંયાથી H+ હુમલો કરશે આ બંધ ઉપર, H+ હુમલો કરશે આ બંધ ઉપર અને એનું વિયોજન કરશે તો આ માઇનસ આ પ્લસ, પછી આ માઇનસ અહીંયા આકર્ષાશે અને આ માઇનસ અહીંયા આકર્ષાશે. તો આપણને નિપજ તરીકે CH3COOH અને CH3OH આ બંને પણ લિક્વિડ છે. તો જુઓ, લિક્વિડ હવે H+ એક્વિયસ એટલે જલીય એટલે લિક્વિડ જેવું થયું ને. તો આ પણ શેનું ઉદાહરણ થયું? આ પણ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થયું. અને ચોથું ઉદાહરણ છે લેડ ચેમ્બર વિધિ દ્વારા SO2નું SO3માં રૂપાંતરણ. લેડ ચેમ્બર વિધિ દ્વારા H2SO4ના ઉત્પાદનમાં SO2 થી SO3ની પ્રક્રિયા. એટલે હવે આપણે અહીંયા લખવાની જ છે. તો SO2 ગેસ પ્લસ હાફ O2 ગેસ. બોલો, અહીંયા આપણે NO ગેસ વાપરીએ છીએ. કયો? નાઇટ્રિક ઓક્સાઇડ. ઓકે, NO ગેસ. અને નિપજ તરીકે આપણને શું મળે છે અહીંયા? સોરી, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક બોલ્યો તો SO3 ગેસ મળે છે. તો ગેસ લિક્વિડ અરે એક્વિયસ લિક્વિડ એક્વિયસ ગેસ. બોલો, કમ્પ્લીટ. તો આ થયું સમાંગ ઉદ્દીપન. તો હવે આ 4 ઉદાહરણ યાદ રાખવાની ટ્રીક છે. એ જો ખાંડ મળે અથવા મિલે, ત્યાં ખાંડ મળે છે લઈ આવો. અત્યારે ફ્રી ઓફ મળે છે ને, બધું ગવર્મેન્ટ આપે છે. એ જો ખાંડ મિલે એ એટલો એઝો એટલે ઓઝોનનું વિઘટન, ખાંડ એટલે ખાંડનું જળ વિભાજન એટલે કે સુક્રોઝની, પછી મિથાઇલ એસિટેટનું જળ વિભાજન ને લેડ ચેમ્બર વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં બરાબર SO2નું SO3માં રૂપાંતરણ. ચલો, એના પછીનો પ્રશ્ન શું હશે તમે પ્રિડિક્શન કરો તો એક જ શબ્દ બદલવાનો. વિસમાંગ ઉદ્દીપન વિશે ટૂંક નોંધ લખો. જોજો, આખો જવાબ તમને આવડી જાય. હવે ખાલી ઉદાહરણો યાદ રાખવા પડે. તો જોઈએ આપણે બોલો 17મો પ્રશ્ન. તો 17મો પ્રશ્ન વિસમાંગ ઉદ્દીપન એટલે શું? તો ચલો પહેલી વ્યાખ્યા લખાઈ દો હેડો. વિસમાંગ ઉદ્દીપન. બોલો, ઘણાએ મનમાં બોલી કાઢી વ્યાખ્યા. તો પેલી જ વ્યાખ્યા ખાલી 1-2 શબ્દ ફેરવાના થાય. કયા? તો દરેક એટલે કે ભાગ લેતા ઘટકોની ભૌતિક અવસ્થા એક સમાન ન હોય. તો જે ઉદ્દીપન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એમ બધા જ ઘટકોની ભૌતિક અવસ્થા એક સમાન ના હોય, ઓછામાં ઓછું એક જુદું પડતું હોય. બરાબર? ભૌતિક અવસ્થા એટલે અહીંયા લખીશું ભૌતિક કલા.
એક સમાન ના હોય, એટલે કે ઓછામાં ઓછો એક ઘટકની ભૌતિક અવસ્થા બાકીના ઘટકોની ભૌતિક અવસ્થાથી જુદી પડતી હોય તેવા ઉદ્દીપન પ્રક્રિયાને બોલો કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? તો હવે આમાં ઉદાહરણ યાદ રાખવાના છે. બોલો ઉદાહરણમાં શું લખશો તમે? વિચારો તો તમારા દૈનિક જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ જોયું છે કે જેમાં ઉદ્દીપન થતું હોય તેમ છતાં? બોલો. તો અહીંયા દાખલા તરીકે લખવાનું, નીચે કેટલીક વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણો આપેલા છે. આ વાક્ય ના લખો તો ચાલે, સમય હોય તો લખો તો સારું, ફૂટપટ્ટી લઈને માપ આપવાવાળાને માર્ક્સ વધારે મળે. હવે જોઈએ તો સૌથી પહેલાં જોજો, આપણે અહીંયા છેલ્લી જે પ્રક્રિયા હતી ને અહીંયા પહેલી પ્રક્રિયા થશે. તો પહેલી છેલ્લીમાં આપણે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન બે રીતે થાય. સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન બે રીતે થાય છે, લેડ ચેમ્બર વિધિ અને બીજી સંપર્ક વિધિ. તો સંપર્ક વિધિ દ્વારા H2SO4ના ઉત્પાદન દરમિયાન બરોબર પીટી વડે SO2નું SO3માં રૂપાંતરણ કરવામાં, એટલે આપણે દરમિયાન બસ આટલું લખીને પછી અહીંયા પ્રક્રિયા લખી દેવાની. તો જોજો SO2 ગેસ પ્લસ હાફ O2 ગેસ, ત્યાં હતું એનો ગેસ, એની જગ્યાએ અહીંયા થઈ જશે પીટી સોલિડ અને SO3 ગેસ. બરોબર, ત્યાં હતું. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી બીજું ઉદાહરણ, તમે 8મા ધોરણથી ભણતા આવ્યા છો, હેબર વિધિ દ્વારા N2ના ઉત્પાદનમાં. બરોબર, તો આગળ કંઈ લખવાની જરૂર નથી, હવે તમે અહીંયા લખવાના જ છો. તો H2 ગેસ પ્લસ 3H2 ગેસ gives, બોલો અહીંયા સોરી N2 ગેસ લખવામાં ભૂલ થઈ. અહીંયા ઉદ્દીપક તરીકે ગઈકાલે જ આપણે વાપર્યો તો Fe પાવડર. ઘણી ચોપડીઓમાં FeO લખેલો છો, ઘણી ચોપડીઓમાં FeO લખ્યો છે, પણ આપણે Fe પાવડર ત્યાં લખવાનો છે. બરાબર, Fe પાવડર લખવાનો છે. કદાચ પેમ્પલેટમાં અહીંયા પ્લેટિનમ છપાયું છે, ધ્યાન રાખજો ભાઈ, છાપવાની ભૂલો હશે થોડી ઘણી. ચલો તો અહીંયા શું બની ગયું? 2NH3 ગેસ. ચલો ત્રીજું ઉદાહરણ, તો ઓસ્વાલ્ડ વિધિ દ્વારા NO2ના ઉત્પાદનમાં, નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં, HNO3ના ઉત્પાદનમાં, નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં. બોલો ત્યાં શું કર્યું હતું? યાદ છે? 11મા ધોરણમાં પ્રશ્ન આવી ગયો હતો. 11મા ધોરણમાં આ પ્રશ્ન ઓલરેડી આવી ગયો હતો. બરાબર, તો આપણે અહીંયા લખીએ 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ gives, ત્યાં પ્લેટિનમ ગોઝ એટલે કે વાયરની જાળી વપરાય છે, પણ મૂળ તો સોલિડ જ ને. ત્યાં શું વપરાય છે? પ્લેટિનમ ગોઝ એટલે કે પ્લેટિનમ વાયરની જાળી. અને ત્યાં આપણને નિપજ તરીકે 4NO ગેસ અને HNO3, બોલો આ લિક્વિડ મળશે કે ગેસ મળશે?
બોલો. તો એનો તો અહીંયા 4 જતા રહ્યા, તો હવે એન ક્યાંથી આવશે? તો ધ્યાન રાખજો, અહીંયા પાણી મળે છે. શું મળે છે? આમાં શું થાય છે ખબર છે? લોકો આ ઓસવાલ્ડ વિધિ દ્વારા HNO3નું ઉત્પાદન, એટલે આંખ બંધ કરીને અહીંયા એમોનિયા હેબર વિધિ દ્વારા N2નું ઉત્પાદન, એમોનિયાનું ઉત્પાદન. તો ત્યાં આપણે શું કરતા હોઈએ છીએ કે જેનું ઉત્પાદન એ નિપજ તરીકે લખી નાખીએ, પણ આ એનો એક વચ્ચેનો, જેમ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનનો વચ્ચેનો એક તબક્કો છે, એમ ઓસવાલ્ડ વિધિનો એક વચ્ચેનો તબક્કો છે, જેમાં આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ બનાવીએ છીએ. અને એ નાઇટ્રોજન ઓક્સાઇડને પાણીમાં ઓગાળીએ, NO+H2O, તો શું થશે? HNO3. કેવી રીતે? તો આના 2 અણુ વપરાય, આના 2 અણુ વપરાય એટલે H એક અહીંયા રહ્યો, હવે કેટલા? તો 3 H ગયા ને, તો વત્તા 3/2 H2, એ રીતે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય અને નિપજ તરીકે આપણને HNO3 મળે છે. ઓકે, ચલો, એ બહુ એડિશનલ વસ્તુ છે, એની બહુ જરૂર નથી, પણ આ એનો વચ્ચેનો તબક્કો છે. તો જો આ ગેસ, આ ગેસ, આ સોલિડ, આ ગેસ, આ લિક્વિડ, આ ગેસ, આ ગેસ, આ ગેસ, આ સોલિડ, આ ગેસ, ગેસ, સોલિડ, અને છેલ્લું ચોથું વનસ્પતિ ઘીની બનાવટ. તો એકચ્યુઅલી વનસ્પતિ ઘી એ શું છે ખબર છે? વનસ્પતિ ઘી, પહેલાં ઘી શું છે એ વાત કરું. ઘી અને તેલનો ડિફરન્સ શું છે? તો 12 કે તેથી વધુ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ છે, રહે 12 કે તેથી 12 થી 18 કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ છે ઘી અને તેલ, બરોબર. અને એમાં તેલ અને ઘીનો ડિફરન્સ છે. તેલ એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. 12 કે તેથી વધુ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવાય. તેલ એ અસંતૃપ્ત ફેટી એસિડ છે, એટલે કે એમાં કાર્બન શૃંખલામાં ક્યાંક પાયબંધ રહેલો છે, જ્યારે ઘી એ સંતૃપ્ત ફેટી એસિડ છે. આટલો ડિફરન્સ છે. તો બોલો, અસંતૃપ્ત ફેટી એસિડની આપણે હાઇડ્રોજિનેશન કરી નાખીએ, તો હું અહીંયા ઉદાહરણ અહીંયા શબ્દોમાં જ લખીશ. બોલો, વનસ્પતિ તેલ એટલે કૌંસમાં લખીશ અસંતૃપ્ત ફેટી એસિડ. બોલો, હું એની H2 ગેસ સાથે પ્રક્રિયા કરું તો નિપજ તરીકે વનસ્પતિ ઘી મળે, એટલે કે સંતૃપ્ત ફેટી એસિડ મળે, બરોબર. હવે આપણને ખબર છે કે આ તો કેમિસ્ટ્રી જગતનું બચુડિયું છે. બોલો, એ બચુડિયા જોડે કામ લેવું હોય તો શું કરવું પડે? પીડીપીટી કે નિકલ, તો અહીંયા પીટી વાપરવામાં આવે છે. તો ધ્યાન રાખજો, અહીંયા થોડી ટ્રીક આડી અવળી છે. ઓ સાહેબ, ઓ સાહેબ ઘી ખાઓ, ઓ સાહેબ ઘી ખાઓ, એટલે તમને આ ટ્રીક આવડી જશે. આના પર ઓ એટલે ઓસવાલ્ડ વિધિ, સા એટલે સંપર્ક વિધિ, હેબ એટલે હેબર વિધિ, અને ઘી એટલે વનસ્પતિ ઘીની બનાવટ. તો આ તમારો બીજો પ્રશ્ન થઈ ગયો. વિસમાંગ ઉદ્દીપન વિશે ટૂંક નોંધ લખો. બોલો, ક્લિયર? એના પછી આગળ વધીએ. તો આગળ એક નાનો એસક્યુ છે S51, હું એને સીધું જ ખાલી જગ્યા સ્વરૂપે જ લખીશ. વિસમાંગ ઉદ્દીપન બીજા ખાલી જગ્યા નામ દ્વારા ઓળખાય છે. બોલો, તો એને પૃષ્ઠ ઉદ્દીપન પણ કહે છે. શું કહે છે? પૃષ્ઠ ઉદ્દીપન. ચલો, એના પછી બીજો, હવે સીધો જ 18મો પ્રશ્ન આવી જાય છે. વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. વિસમાંગ ઉદ્દીપનનો
અધિશોષણ સિદ્ધાંત સવિસ્તાર સમજાવું. 5 માર્ક્સનો પ્રશ્ન છે, જોઈએ તો જોજો. વિસમાંગ ઉદ્દીપન, આપણે સિદ્ધાંતની વાત કરીએ તો સિદ્ધાંત અહીંયા લખવાનું નથી, આપણે એના દ્વારા આપણે ઉદ્દીપન સમજાવીએ છીએ. તો એ ઉદ્દીપન કઈ રીતે સમજાવીએ છીએ વાત કરીએ તો સૌથી પહેલો વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સમાંગ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિના આધારે સમજાવી શકાય. શેના આધારે? અથવા તો એ ક્રિયાવિધિ સમજાવે છે. તો ઉદ્દીપનના જો અહીંયા લખીશું વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત બરોબર વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિના આધારે વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિના આધારે સમજાવી શકાય છે. જોજો ભાઈ, હવે અહીંયા મારી એક મજબૂરી છે કે આપણી ટેક્સ્ટબુકમાં જે નવી સિસ્ટમ પ્રમાણે એમને લખ્યું છે એમાં અર્થનો અનર્થ થાય છે. તો ત્યાં એવું લખ્યું છે કે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત એ વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. એવું નથી. વિસમાંગ સંતુલન તો આપણે 11માં શીખી ગયા હતા, તો એના આધારે આપણે આ સમજાવીએ છીએ એમ. બરાબર? ચલો, હવે એમાં તો જૂના સિદ્ધાંતમાં એવું માનવામાં આવતું હતું, તો વિસમાંગ ઉદ્દીપનના જૂના સિદ્ધાંતમાં જો મેં ગઈકાલે તમને આની થોડી હિન્ટમાં એવું માનવામાં આવતું હતું કે ધ્યાન અહીંયા રાખો, આપણે આકૃતિ દ્વારા શીખીએ. ધારો કે હેબર વિધિ જ લઈએ, H2 + N2 gives NH3. બોલો, આ Fe ટુકડો છે. Feના ટુકડા ઉપર જોજો આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા પાત્રમાં H2 અને N2, હવે આપણે ભણી ગયા છે વાયુઓ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય એટલે વાયુઓ દૂર 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 હોય, અને દૂર 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 હોય તો એ સરળતાથી એકબીજા સાથે પ્રક્રિયા કરે નહીં. પણ આ બંને જણાનું અહીંયા અધિશોષણ થાય છે. બોલો, અહીંયા H2 અને અહીંયા N2, અને એવી રીતે H2 N2 H2 N2. તો બોલો, આ સપાટી ઉપર એમની સાંદ્રતા શું થઈ? વધી. સાંદ્રતા વધી એનો મતલબ કે નજીક નજીક આવ્યા તો સરળતાથી અથડામણ અનુભવી, રાસાયણિક ગતિકી અનુસાર સરળતાથી અથડામણ અનુભવી બોલો નિપજમાં રૂપાંતરિત થઈ જશે. તો ઉદ્દીપક તો અહીંયા એવું માનવામાં આવતું હતું કે શું માનવામાં આવતું હતું? બોલો, કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોના અધિશોષણ દ્વારા અધિશોષણના કારણે સમગ્ર પાત્ર કરતાં, સમગ્ર પ્રણાલી કરતાં, હું મારા શબ્દોમાં લખીશ ભાઈ, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા વધુ હોય છે અથવા તો વધે છે. આથી બોલો, રાસાયણિક ગતિકી અનુસાર પ્રક્રિયા વેગ વધે છે. બસ આટલું જૂના સિદ્ધાંતમાં આવું માનવામાં આવતું હતું. બરોબર? હવે જો આમાં બીજો એક ફાયદો શું થાય છે? સાંદ્રતા વધે છે, વળી હું અહીંયા થોડું એક એડિશન કરું, વળી ઉદ્દીપક પ્રક્રિયકના જોડાણના કારણે, જોડાણ એટલે બંધન, અહીંયા હું બંધન કરીશ, ના બંધનના કારણે ઉષ્મા મુક્ત થાય છે. એ તો આપણે ભણી ગયા છીએ. કેમ? તો ભૌતિક અધિશોષણ, મતલબ કોઈ પણ અધિશોષણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, અને મુક્ત થતી ઉષ્મા
તથા પ્રક્રિયકોની સાંદ્રતા रासायनिक गतिकी अनुसार प्रक्रिया वेग वधारे छे। આપણે ભણી ગયા છીએ રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો ઉષ્મા અને સાંદ્રતા બે, તો અહીંયા બે વધ્યું. કેવી રીતે? તો સપાટી ઉપર જોજો, અહીંયા H2 અને N2 દૂર દૂર હતા, આનું અધિશોષણ અહીંયા થયું, આનું તો બે નજીક આવ્યા અને વળી એમ નટું H2 બધું થતું ગયું. તો સપાટી ઉપર જે સાંદ્રતા છે પ્રક્રિયા પાત્રમાં એટલે કે પ્રણાલીમાં બાકીના વિસ્તાર કરતાં કેવી છે? વધારે. તો બોલો સાંદ્રતા વધી. વળી અહીંયા આ બે વચ્ચે જોડાણ થયું H2 અને Fe વચ્ચે, નટુ અને Fe વચ્ચે, તો ઉર્જા મુક્ત થઈ. હવે ઉર્જા મુક્ત થાય તો આ પ્રક્રિયામાં શું થશે? આપણને ખબર છે કોઈ પણ પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક હોય, બરોબર. તો અહીંયા આ બંને કારણોના લીધે રાસાયણિક ગતિકી અનુસાર પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. કહે છે નહીં, કરે છે. હો ભાઈ મારી. ચલો એના પછી હવે વર્તમાન સમયમાં, આ જૂનો સમય હતો, વર્તમાન સમયમાં ઉદ્દીપનની ક્રિયાવિધિ અથવા તો ઉદ્દીપનની ક્રિયાવિધિ જ લખવું પડશે. મધ્યવર્તી સંકીર્ણની રચનાના આધારે સમજાવવામાં આવે છે. આ જૂનો સિદ્ધાંત હતો. વર્તમાન સમયમાં તો મધ્યવર્તી સંકીર્ણની રચનાના આધારે સમજાવવામાં આવે છે, એટલે કે મધ્યવર્તી સંકીર્ણ રચના નિર્માણના પર્યાયમાં સમજાવવામાં આવે છે. આ પદ્ધતિ અનુસાર ધ્યાન અહીંયા રાખજો, બહુ મસ્ત વસ્તુ છે. H2N2 બોલો, અહીંયા Hનું અધિશોષણ થયું, તો બે H સાથે તો અધિશોષિત થાય નહીં ને, બરાબર, વારાફરતી થાય. એ રીતે અહીંયા NNનું થયું. હવે જોજો, અહીંયાથી પછી શું થાય? આ અધિશોષણ થયા પછી અહીંયા આકર્ષણ પેદા થાય, એટલે જૂના બંધ તૂટે, નવો બનવાનો શરૂઆત થાય. તો આવી રીતે બોલો, આ બાજુ એક H જોડાય, એક આ બાજુ જોડાય, તો શું થયું? NH3 બન્યો. તો ત્યાં આપણે રાસાયણિક ગતિકીમાં આ વસ્તુ એ ભણી ગયા હતા. આ ઉદ્દીપક છે. તો ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવાથી એની સાંદ્રતા વધી, ઉષ્મા મુક્ત થઈ. એ તો આપણે જૂનામાં માનતા હતા. નવામાં શું માનવા માંડ્યા વર્તમાન સમયમાં? કે ભાઈ ત્યાં પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે જોડાઈ અને ક્ષણિક આયુષ્ય અને ઊંચી ઉર્જા ધરાવતા મધ્યવર્તી સંકીર્ણનું નિર્માણ કરે છે, બરોબર, જે વિઘટન પામી, બરોબર. તો અહીં પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક પ્રક્રિયકના અણુઓ સાથે જોડાઈ ક્ષણિક આયુષ્ય અને ઊંચી ઉર્જા ધરાવતું મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે. મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે, જેના વિઘટન દ્વારા નિપજ પ્રાપ્ત થાય છે. આથી ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા વેગ વધે છે. જો ઉદ્દીપક ના હોય તો આવું મધ્યવર્તી સંકીર્ણ બને નહીં, તો પ્રક્રિયા ધીમે ધીમે થાય. હવે જો એકદમ આધુનિક વિસમાંગ અધિશોષણ સિદ્ધાંત, તો આધુનિક પેલો વર્તમાન એટલે તો આધુનિક અધિશોષણ વિસમાંગ અધિશોષણ સિદ્ધાંત ઉપરોક્ત બંને બાબતોના સમન્વય દ્વારા
સમન્વય દ્વારા અધિશોષણની અથવા તો ઉદ્દીપન ક્રિયાવિધિ સમજાવે છે. ઉદ્દીપન સમજાવે છે. ઉદ્દીપન બરોબર. આ સિદ્ધાંત અનુસાર ઉદ્દીપકની સક્રિયતા, આ સિદ્ધાંત અનુસાર ઉદ્દીપકની સક્રિયતા તેની સપાટી ઉપર વિસ્થાનીકૃત થાય છે. જોજો અહીંયા ધ્યાન રાખજો, આનો અર્થ સમજો. આ ઉદ્દીપકમાં જે સક્રિયતા હતી એ સક્રિયતા બધી જ ક્યાં આવી ગઈ? સપાટી ઉપર. અને ત્યાંથી પછી વિસ્થાનીકૃત થાય છે તો ક્યાં જતી રહે છે? હવામાં. આવું વિચાર્યું છે અહીંયા, વિસ્થાનીકૃત થાય છે. બરોબર, સપાટી ઉપર વિસ્થાનીકૃત થાય છે અને નીચે પ્રમાણે 5 સોપાનોમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આ થોડી આપણી સાથે મજાક કરીએ એવું લાગે છે. અને નીચે પ્રમાણે 5 સોપાનમાં ઉદ્દીપન પ્રક્રિયા પૂર્ણ થાય છે. સોપાન એ, બોલો આમાં થોડી એક કોમેન્ટ કરવી તો થાય એવી છે પણ હું પછી કરું. તો પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, આ પહેલું. બીજું, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. પછી સી, બોલો અધિશોષણ થયા પછી એકબીજા સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ. બરાબર, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયાનું થવું એમ. તો પ્રક્રિયકના અણુઓનું અને ઉદ્દીપકના જોડાણ દ્વારા મધ્યવર્તી સંકીર્ણના નિર્માણ વડે પ્રક્રિયાનું શરૂ થવું. ત્રીજા સ્ટેપમાં પ્રક્રિયા શરૂ થાય છે. આ બેમાં તો કશું જ નથી, અધિશોષણને તો ભૌતિક પ્રક્રિયાઓ છે. પછી ડી, બોલો એ જે સંકીર્ણ બન્યું છે એ સંકીર્ણનું વિઘટન થઈ, બરાબર, નિપજો બનવી. તો એકચ્યુઅલી 5 સ્ટેપ છે. આપણી ચોપડીમાં 4 સ્ટેપ જ આપ્યા છે, આપણે 5 પૂરા કરીએ. આમ તો જો કે 5 થઈ જ જાય. તો ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું અને તેના કારણે, તો એ થોડું ખોટું લખ્યું છે અહીંયા, હું સાચું લખીશ. તો મધ્યવર્તી સંકીર્ણના વિઘટન દ્વારા નિપજનું નિર્માણ થવું અને અંતમાં ઈમાં નિપજના અણુઓનું ઉદ્દીપકની સપાટી ઉપરથી અપશોષણ. અપશોષણ એટલે પાછું જવું એમ. તો દૂર તરફ જવું, બરોબર, અપશોષણ થવું. આમ 5 તબક્કામાં આ પ્રક્રિયા, બરોબર. એમાં ચોથો જે મુદ્દો છે ચોપડીમાં ખોટો આપ્યો છે, મેં પેમ્ફલેટમાં એક ખોટો લખ્યો છે કારણ કે મારી મજબૂરી છે. બરોબર, આ તો શિવાજી ઘર સે ઘોડા લેકે નીકળે, શિવાજી વિશે ટૂંકનો જ લખો એવું હોય તો પહેલું શિવાજી ઘર સે ઘોડા લેકે નીકળે, બહાર આકે ઘોડે पे बैठे, फिर घोड़ा चला तबड़क 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 तबड़क, આખી નોટ ભરી નાખી. બરોબર, 50 વાક્યો લખવાના હતા એની જગ્યાએ તબડક 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 તબડકમાં નોટ લખી નાખી.
પછી છેલ્લું પાનું આવ્યું એટલે લખ્યું शिवाजी ने घोड़े को खड़ा रखा, फिर शिवाजी घोड़े पर से उतरे, फिर घर में चले गए। આપણને આ વાર્તા જ કરી છે, સમજો બરાબર, પણ આપણે વાર્તાને આપણી રીતે ચલો એના પછી આને આકૃતિ દ્વારા સમજીએ તો હું અહીંથી આકૃતિ દોરીશ। ધારો કે આપણી પાસે એક ઉદ્દીપક છે, આ ઉદ્દીપકની જાળી રચના છે, એની સ્ફટિક રચના છે બરાબર। આ એની મુક્ત સંયોજકતાઓ છે, આ એની મુક્ત સંયોજકતાઓ છે। હું એની A+B સાથે પ્રક્રિયા કરું તો બોલો પહેલા સ્ટેપ પ્રમાણે એનું અહીંયા પ્રસરણ થયું, પ્રસરણ થયા પછી શું થયું તો એમનું અધિશોષણ થયું। તો જો બીજી આકૃતિ આવી બનશે, અહીંયા A અને B જોડાઈ ગયા। પછી ત્રીજા સ્ટેપમાં શું થશે તો હું અહીંયા આ ભૂસી નાખી, તો ત્રીજા સ્ટેપમાં અહીંથી અહીંયા ફરી દોરી કાઢું। બોલો પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપકના જોડાણ દ્વારા મધ્યવર્તી, તો AB, બોલો આ મધ્યવર્તી નિપજ બની, ખબર પડી। ત્રીજું સ્ટેપ, પહેલું સ્ટેપ તો એનું પ્રસરણ, બીજું એની સાથે જોડાઈ એનું અધિશોષણ થયું, ખાલી A અને B ખાલી અધિશોષિત થયા। પછી પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપકના જોડાણ દ્વારા મધ્યવર્તી નિપજ બની। પછી ચોથું સ્ટેપ તો ત્યાં શરૂ થઈ હવે સંકીર્ણના વિઘટન દ્વારા નિપજનું નિર્માણ। તો હવે શું થશે તો AB બરાબર, આ બંધ તૂટી જશે ને આ જોડાઈ જશે। આ મધ્યવર્તી સંકીર્ણના જૂના બંધ જે અધિશોષણવાળા આ જૂના બંધ કહેવાય, આ નવો બંધ બન્યો હતો, તો નવો બંધ એમના એમ રહેશે। તો બોલો આપણને નિપજ તરીકે પછી AB તો દૂર તરફ પ્રસરી કે શું થશે, પાંચમું સ્ટેપ અપશોષણ થાય, અને અપશોષણ થાય તો હવે બોલો હું અહીંયા પાંચમું સ્ટેપ આ રીતે લખી શકું। તો ઉદ્દીપક એમના એમ પડ્યો રહ્યો અને નિપજ મળી ગઈ, ખબર પડી। તો આકૃતિ દ્વારા પણ આ રહ્યો સિદ્ધાંત સમજી શકાય। ચલો જો હવે આને શબ્દોમાં તમારા આકૃતિમાં સમજાવવાનું। ઉદ્દીપકની સપાટી ઉપર અંદરના જથ્થા કરતાં સપાટી ઉપર વધુ મુક્ત સંયોજકતા ધરાવતા, તો આ બધી મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ છે બરાબર, વધારે હોય છે, જે રાસાયણિક આકર્ષણ બળો માટેના સ્થાનની જોગવાઈ એટલે કે વ્યવસ્થા કરે છે। જ્યારે વાયુ આવી સપાટીના સંપર્કમાં આવે ત્યારે તે નિર્બળ રાસાયણિક સંયોગીકરણ સાથે એક સાથે ત્યાં ગોઠવાય છે। એટલે બોલો અહીંયા ગોઠવાઈ ગયા, એના સંપર્કમાં વાયુ આવ્યા ત્યારે ત્યાં ગોઠવાય છે। જે જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય તે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે। તો બોલો આગળનું સ્ટેપ આવી ગયું, A અને B એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, જેને પરિણામે નવા અણુઓનું નિર્માણ થાય છે। તો નવા અણુનું નિર્માણ થયું, એ અણુનું બાષ્પાયન એટલે કે અપશોષણ થાય છે, અને ઉદ્દીપક બોલો નવા અણુઓનું બાષ્પાયન દ્વારા એ સપાટી છોડે છે, અને પ્રક્રિયકના નવા અણુઓને સપાટી પાછી આ ઉદ્દીપક પાછો હતો એને એવો થઈ ગયો એટલે ફરીથી પાછી ચક્રીય પ્રક્રિયા ચાલ્યા કરી। આમ આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ઉદ્દીપક એમનો એમ જ રહે છે, અને તેના સંગઠનમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં પણ અસરકારક હોય છે। ઓકે, એટલે કે ઉદ્દીપકનું અલ્પ પ્રમાણ ચાલે, બહુ વધારે પ્રમાણની જરૂર નથી। હવે એના પછી એની મર્યાદા જોઈએ તો ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત છે ફક્ત ઉદ્દીપન જ સમજાવે છે, પ્રવર્ધકોની કાર્યપદ્ધતિ કે ઉદ્દીપકીય વિષની કાર્યપદ્ધતિ સમજાવતો નથી। યાદ રાખજો, ફક્ત ઉદ્દીપકની જ કાર્યપદ્ધતિ સમજાવે છે। પ્રવર્ધક એટલે મમ્મી, ઉદ્દીપકીય વિષ એટલે પપ્પાના મિત્ર, અને ઉદ્દીપક એટલે પપ્પા। તો ફક્ત પપ્પાની જ કાર્યપદ્ધતિ સમજાવે છે, મમ્મી કે એના મિત્ર એટલે કે પપ્પાના મિત્રની કાર્યપદ્ધતિ સમજાવતું નથી। ઓકે, ચલો હવે કેટલાક એસક્યુ છે એ પહેલાં સમયની મર્યાદા જોઈ લઈએ, વાંધો નહીં, એસક્યુ ચાલી જશે। તો પહેલો એસક્યુ, હવે એસક્યુ હું લખીશ નહીં, બોલો વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની મર્યાદા જણાવો। બોલો આવડ્યું? આવડી કે ના આવડી? તો ઉપયોગિતા શું? તો એના આધારે ફક્ત
ઉદ્દીપકની જ કાર્યપદ્ધતિ સમજાવી શકાય છે મર્યાદા, તો એના આધારે મમ્મી એટલે કે પ્રવર્ધક અને પપ્પાના મિત્ર એટલે કે ઉદ્દીપકીય વિષ બરાબરની કાર્યપદ્ધતિ સમજાવી શકાતી નથી. ચલો એના પછી એમોનિયાની પ્રાપ્તિમાં હેબર વિધિમાં CO દૂર કરવો જરૂરી છે. શા માટે? ધ્યાન રાખજો, આ લખાણ સંબંધી પ્રશ્ન છે, એટલે આ બુદ્ધિનો પ્રશ્ન છે. આપણે જોઈએ આનો જવાબ ચોપડીમાં ના મળે, આપણી બુદ્ધિથી આપવાનો છે. તો હેબર વિધિમાં ઉત્પન્ન થતો CO દૂર કરવો જરૂરી છે. બોલો કેમ? તો ગઈકાલે આપણે ભણી ગયા હતા, ઉદ્દીપકીય વિષ તરીકે કહો અથવા તો ઉદ્દીપકીય વિષના ઉદાહરણ આપો. તમારા પેમ્પલેટનો પ્રશ્ન નંબર 49 S49 હતો. એમાં CO અને આર્સેનિક અને પેલી સંપર્ક વિધિમાં પ્લેટિનમમાં કોપરની હાજરી એ ઉદ્દીપકીય વિષ તરીકે વર્તતા હતા. તો બોલો અહીંયા CO અને AS એ શું છે? ઉદ્દીપકીય વિષ છે, અને એના કારણે આપણે એમને એમાંથી દૂર કરવા પડે, નહીંતર શું થાય? એ ઉદ્દીપકની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. ચલો હાઇડ્રોજન પ્રાપ્તિની હેબર વિધિ જણાવો. બોલો ધ્યાનથી હો, આ પ્રશ્ન બહુ જ ખતરનાક પ્રશ્ન છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને એ મગજની વસ્તુથી વાંચી કાઢે. હું લખું છું પ્રશ્ન નંબર S53. પ્રશ્ન નંબર S53 હાઇડ્રોજન પ્રાપ્તિની હેબર વિધિ જણાવો. જોજો આપણા મગજમાં હેબર વિધિ એટલે અહીંયા નાઇટ્રોજન જ તમે વાંચશો. 100માંથી 99 વિદ્યાર્થી નાઇટ્રોજન વાંચે છે. બોલો, અથવા તો હાઇડ્રોજન વાંચ્યા પછી એ લખે તો નાઇટ્રોજન જ, કારણ કે મગજમાં ઘર કરી ગયું છે. હેબર વિધિ એટલે નાઇટ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદનની રીત, પણ આ હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદનની રીત છે. તો હેબર વિધિમાં NiO ઉદ્દીપકની હાજરીમાં મિથેનની પાણીની વરાળ સાથે, તો ધ્યાન રાખજો CH4 પ્લસ H2O Ni અને ત્યાં H2 પ્લસ CO2 બનતો હોય છે. CO અથવા CO2 બરાબર, CO બને છે NiO અને અહીંયા CO ગેસ બની જાય. જળવાયુ બને ને, યાદ આવે છે? H2 અને CO નું મિશ્રણ એટલે જળવાયુ. બોલો કમ્પ્લેટ. તો આ થઈ હેબર વિધિ શેના માટેની? તો હાઇડ્રોજનની પ્રાપ્તિની. ચલો હેબર વિધિ વડે હાઇડ્રોજન પ્રાપ્તિની પ્રક્રિયા અન્ય કયા નામે ઓળખાય છે? તો આ પ્રક્રિયાનું બીજું નામ છે રીફોર્મિંગ. શું છે? રીફોર્મિંગ પ્રક્રિયા, જેને ગુજરાતીમાં પુનઃરચના, વરાળ પુનઃરચના, બરાબર, વરાળ પુનઃરચના તરીકે ઓળખાય છે. પછી એસ્ટરનું જળ વિભાજન શરૂઆતમાં ધીમું અને થોડા સમય પછી ઝડપી કેમ થાય છે? ધ્યાન રાખજો, એસ્ટરનું જળ વિભાજન આગળ આવી ગયું, મિથાઇલ એસિટેટનું જળ વિભાજન RCOO એની HOH સાથે પ્રક્રિયા કરીએ તો RCOOH અને R-OH. આપણે આની જગ્યાએ લીધું હતું મિથાઇલ એસિટેટ. બોલો અહીંયા લીધું હતું CH3COOH અને અહીંયા મળ્યું હતું CH3OH. મિથાઇલ એટલે મિથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા. બોલો ઉદ્દીપક તરીકે શું વાપર્યો તો H+. તો આપણને આ જ પ્રક્રિયા કીધી છે, આ નહીં. તો આ શરૂઆતમાં ધીમી અને પછી ઝડપી કેમ થાય? તો જો શરૂઆતમાં એમાં એસિડ ઉત્પન્ન થાય છે અને એસિડ ઉત્પન્ન થાય તો એ પછી સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે. એના કારણે શરૂઆતમાં એસિડ હોતો નથી એટલે ધીમી હોય છે, પરંતુ થોડા સમય પછી એ ઝડપી થઈ જાય છે. બોલો કમ્પ્લેટ. પછી ઉદ્દીપન પ્રક્રિયામાં અપશોષણનું કાર્ય શું? તો છેલ્લો મુદ્દો. બોલો આની ઉપર ઉદ્દીપન થયા પછી અંતમાં અપશોષણ થવું જરૂરી છે. કેમ? તો અપશોષણ થશે તો ઉદ્દીપકની સપાટી મુક્ત થશે, અને એ સપાટી મુક્ત થશે તો નવા પ્રક્રિયકના અણુઓને સ્થાન મળશે.
આપણા ટ્યુશન ક્લાસ જેવું છે. આખો દિવસ તમે બેન્ચ ઉપર ચોંટીને બેસી રહો તો હું તમને એકલાને જ ભણાવી શકું, બીજાને લાભ મળે નહીં, તો એ પ્રક્રિયા અટકી જાય. તો અપશોષણ શા માટે મહત્ત્વનું છે બોલો, અથવા એનું કાર્ય શું છે? તો ઉદ્દીપન પ્રક્રિયામાં ઉદ્દીપક સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ તથા ફરીથી સપાટી મુક્ત થાય છે, એટલે કે નવી સપાટી એટલે મુક્ત સપાટી પ્રાપ્ત થાય છે, જેમાં પ્રક્રિયકના અન્ય અણુઓનું અધિશોષણ થઈ તેમનું પણ ઉદ્દીપન થઈ શકે છે. ઓકે, ચલો એના પછી 19મો પ્રશ્ન લઈ લઉં છું. બહુ સહેલો છે એટલે બહુ વાંધો નહીં. S19 ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો જણાવો. ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો જણાવો. અથવા કરીને આ પ્રશ્ન પૂછાય, ઉદ્દીપકની સક્રિયતા અને વર્ણનાત્મકતા તમે શું સમજો છો? ઉદ્દીપકની અથવા ઉદ્દીપકની સક્રિયતા અને વર્ણનાત્મકતા દ્વારા તમે શું સમજો છો? જોજો, આ ચોપડીના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તો જોઈએ હવે અહીંયા સૌથી પહેલાં ઉદ્દીપકની બે અગત્યની લાક્ષણિકતાઓ કઈ, તો એક સક્રિયતા અને બીજી વર્ણનાત્મકતા. હવે તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ઉદ્દીપકની સક્રિયતા. ઉદ્દીપકની સક્રિયતા બોલો. ઉદ્દીપકની સક્રિયતા એટલે શું? તો એની પ્રક્રિયકના અણુને પોતાની તરફ અધિશોષણ કરવાની ક્ષમતા. સક્રિયતા એટલે ઉદ્દીપકની પ્રક્રિયકના અણુઓને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરવાની ક્ષમતા. બોલો, આ ક્ષમતા કેવી હોવી જોઈએ? અતિ ઉચ્ચ, અતિ નિર્બળ કે અતિ મધ્યમ? તો પહેલાં હું વ્યાખ્યા લખીશ. ઉદ્દીપકની પોતાની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓને અધિશોષિત કરવાની, અધિશોષણ કરવાની, શોષિત નહીં લખાય, અધિશોષણ કરવાની ક્ષમતાને બોલો ઉદ્દીપકની સક્રિયતા કહે છે. આ સક્રિયતા કેવી હોવી જોઈએ? ચલો, તો આ સક્રિયતા બોલો નિર્બળ હોવી જોઈએ, મધ્યમ હોવી જોઈએ કે પ્રબળ હોવી જોઈએ? બોલો, સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતા કેવી હોવી જોઈએ? તો બોલો, નિર્બળ હોય તો શું થાય? તો નિર્બળ હોય તો પૂરે એટલે કે આકર્ષાય નહીં, તો નિર્બળ અને પ્રક્રિયા થાય નહીં, તો નિર્બળ ના હોવી જોઈએ. ચલો, પ્રબળ હોય તો શું થાય? તો ચલો, એ આકર્ષાઈ ગયું, પ્રક્રિયા થઈ, પણ હાલ કહ્યું એમ છેલ્લું સ્ટેપ અપશોષણ નહીં થાય. બરાબર? તો એ પણ ના ચાલે. એટલે કે પ્રમાણમાં મધ્યમ હોવી જોઈએ. પૂરતા પ્રમાણમાં અધિશોષણ પણ થવું જોઈએ, પૂરતા પ્રમાણમાં અધિશોષણ અને અપશોષણ કરી શકે તેવી હોવી જોઈએ. બહુ પ્રબળ પણ નહીં, બહુ નિર્બળ પણ નહીં. તો જોઈએ, ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે કે આપણે એની અધિશોષણ કરવાની ક્ષમતાને જ એની સક્રિયતા કહેવાય. પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર યોગ્ય પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. બોલો, પરંતુ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે તેઓ ગતિશીલ ન રહે અને બીજા પ્રક્રિયકને ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થવા માટે જગ્યા ન મળે. બરાબર? એક અભ્યાસ અનુસાર, હવે અહીંયા ઉદાહરણ લખી દેવાનું છે. એક અભ્યાસ અનુસાર
આવર્ત કોષ્ટકમાં સમૂહ 5 થી 11 તરફ જતા ઉદ્દીપકીય સક્રિયતા જતા ધાતુ તત્વોની ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. બરોબર. હવે આવર્ત કોષ્ટકમાં સમૂહ 7, 8, 9ના અને સમૂહ 7, 8 અને 9ના તત્વો મહત્તમ ઉદ્દીપકીય સક્રિયતા દર્શાવે છે. જોજો આ વિરોધાભાસી વાક્યો છે. 2 5 થી 11 તરફ જઈએ એમ વધે છે એવું કીધું છે. તો મહત્તમ આ કોણ કેમ દર્શાવે? તો એમાં એમને ડી વિભાગના તત્વોને ધ્યાનમાં લીધા નથી. આ ડી વિભાગના તત્વો થયા અને ડી વિભાગના તત્વોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ચુંબકીય ગુણ વધે, અધિશોષણ ક્ષમતા વધે. એટલે આ વસ્તુ તમે ડી અને એફ વિભાગના તત્વોમાં ફરી ભણશો, પણ અહીંયા મેં કમ્બાઈન કરીને તમને શીખવાડી દીધું અત્યારે. તો જેની એટલે કે સમૂહ 7, 8 અને 9ના જે તત્વો છે એ સરળતાથી સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. ચલો એના પછી ઉદ્દીપકની વર્ણનાત્મકતા, બીજો મુદ્દો લઉં. તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. પસંદ કરવાની આદત. જોજો આપણને બહુ જ ખરાબ, અમુક ઘણા ઘણી ખરાબ આદતો હોય કે ખાસ કરીને બહેનોને શું હોય, કોઈ ડ્રેસ જોઈ જાય ને તો આખું અમદાવાદ ફેંદી વળે ડ્રેસને લેવા માટે. આખું અમદાવાદ ફેંદી વળે પણ એ ડ્રેસ જ લે, એમ નહીં કે એના જેવું 19-20 ચાલે. તો આ એક વર્ણનાત્મકતા કહેવાય અને સિલેક્ટિવિટી કહેવાય. એમ ઉદ્દીપકો પણ સિલેક્ટિવ હોય છે. તો કેટલીક પ્રક્રિયાઓમાં એક સરખા પ્રક્રિયકો ભાગ લેતા હોય, પણ ઉદ્દીપક બદલવામાં આવે તો નિપજ બદલાઈ જાય છે. તો એનો મતલબ કે અહીંયા નિપજ બનાવે છે કોણ? પ્રક્રિયક કે ઉદ્દીપક? નિપજ કઈ બનશે એ કોણ નક્કી કરે છે? તો ઉદ્દીપક. ઉદ્દીપકની આ લાક્ષણિકતાને શું કહે છે? વર્ણનાત્મકતા. ફરીથી સમજો ધ્યાનથી. દાખલા તરીકે હું ઉદાહરણ લઉં એટલે તમને પછી ચર્ચા કરીશ તો ખબર પડશે. બોલો CO પ્લસ H2 અને CO પ્લસ H2. હું 3 પાત્રમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ એટલે કે જળવાયુ લઉં છું. ત્રણેયમાં જો હવે જુદા જુદા ઉદ્દીપક નાખું છું. પહેલામાં નિકલ નાખ્યું, બીજામાં કોપર નાખ્યું, પછી અહીંયા કોપર અને ZNO અથવા કોપર અને ZNO સાથે સાથે Cr2O3નું મિશ્રણ અથવા નહીં Cr2O3. આ 3 અલગ. બોલો ત્રણેય. હવે આપણે એવું ભણ્યા છે કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એ પ્રક્રિયાના અંતે પાછો મળે છે. તો અહીંયા ઉદ્દીપક જ બદલાયા છે, પ્રક્રિયકો તો એના છે. તો નિપજ કેવી મળવી જોઈએ? તો સરખી, પણ જુદી જુદી મળે છે. અહીંયા પહેલાં મિથેન મળે છે, પછી મિથેનાલ મળે છે અને પછી મિથેનોલ મળે છે. મિથેન, મિથેનાલ, બરાબર, મિથેન, મિથેનાલ અને મિથેનોલ. અહીંયા ભાઈ તમારે લખવામાં ભૂલ છે પેમ્પલેટમાં. બીજી પ્રક્રિયામાં HCHO કરજો. અહીંયા 2 એક જ આપી દીધા છે. હું પેમ્પલેટ એટલે જોડે રાખું છું કે આમાં ભૂલો કાઢવાનો ટાઈમ મળ્યો નહોતો છાપ્યું પછી, તો એ સુધારી દેજો. મિથેન, મિથેનાલ અને મિથેનોલ. તો જોજો અહીંયા પ્રક્રિયકો સમાન હોવા છતાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયકોનું એકબીજા સાથેનું જે જોડાણ પ્રમાણ છે બદલાઈ જાય છે. તો પહેલામાં 3 હાઇડ્રોજન વપરાય, બીજામાં 1 ને ત્રીજામાં 2. તો એના કારણે એટલે કે અહીંયા ઉદ્દીપક નક્કી કરે છે કે કોણ કેટલા પ્રમાણમાં જોડાશે અને શું નિપજ મળશે. એટલે કે ઉદ્દીપક પસંદ કરે છે. તો એની આ પસંદગી કરવાની આદતને શું કહેવાય? ઉદ્દીપકની વર્ણનાત્મકતા. તો તમારે ખાલી આટલું જે આ જ લખશો ને એટલે બધું આવી ગયું અને એના ઉપરથી સમજૂતી. હવે તમે અહીંયા આ ઉદ્દીપકો યાદ રાખવા પડશે ખાસ. તો જોજો અહીંયા મેં એક ટ્રીક બનાવેલી છે. મિથેન
પછી એનું એક નામ વધ્યું, એક શબ્દ વધ્યો મિથેનાલ, એટલે કાનો અને લ વધ્યો. હવે માત્રા વધશે મિથેનોલ. તો નામ ચડતા ક્રમમાં છે, ક્રમતા ચડમાં નહીં. મિથેન, મિથેનાલ, મિથેનોલ. હવે જોજો ઉદ્દીપક યાદ રાખવા માટે તો નિકુ, કુંજો, કાગડો. કુંજો, કાગડો. તો તમે નાના હતા એટલે કુંજા અને કાગડાની વાર્તા આવતી હતી, એ નિકુને કહેવાનું નિકુ, કુંજો અને કાગડો. બોલો કમ્પ્લીટ. હવે આની ઉપરથી શબ્દોમાં વર્ણન કરીએ તો હું બોલું છું, ધ્યાનથી જોતા જાઓ. તો કેટલીક રાસાયણિક અથવા તો ઉદ્દીપન પ્રક્રિયાઓમાં સમાન પ્રક્રિયકો વચ્ચે જુદી જુદી ઉદ્દીપકોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાઓમાં ઉદ્દીપકની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની લાક્ષણિકતાને અથવા તો ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં પ્રક્રિયાને લઈ જવાની ક્ષમતાને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહે છે. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા પાછી જુદી જુદી હોય છે. વર્ણનાત્મકતા જુદી જુદી હોઈ શકે છે. અને દાખલા તરીકે H2 અને પછી આ 3 ઉદાહરણ લખી દેવાના અને છેલ્લે લખવાનું. આમ ઉદ્દીપકની પ્રક્રિયા સ્વભાવે વર્ણનાત્મક હોય છે અને એક જ પદાર્થ કોઈ એક જ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે અને તે જ પદાર્થ અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપ્ત કરવામાં નિષ્ફળ પણ જાય છે. દાખલા તરીકે આપણે મિથેન જોઈતો હોય તો કોપર ના વાપરી શકાય. જો કોપર વાપરીએ તો મિથેનોલ જ મળે. એટલે એ ઉદ્દીપક છે કોપર, પણ એ બીજી પ્રક્રિયામાં નિષ્ફળ પણ જાય છે. એમ મિથેનોલ જોઈતો હોય તો નિકલ ના વાપરી શકાય, ત્યાં એ નિષ્ફળ જાય છે. આમ આની આ લાક્ષણિકતાને શું કહે છે? ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.